હલો નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2026 અંતર્ગત જે 11,000 પ્લસ વિદ્યા સહાયક ઉમેદવાર મિત્રો માટે જાહેરાત આવી ચૂકી છે તેના સંદર્ભમાં વાત કરીએ તો ઘણા બધા મિત્રો એવા હોય કે જે 5, 6 થી 8 કે અન્ય જગ્યાએ નોકરી કરતા હોય અને આ ભરતી સંદર્ભે 2026માં વિદ્યા સહાયક તરીકે પોતે અરજી કરવા માંગતા હોય તેવા ઘણા બધા મિત્રોના વોટ્સઅપમાં પણ મેસેજ આવે છે કે ના વાંધા અરજી બાબત। તો શરૂ નોકરીવાળા મિત્રો જે છે તેમના માટે ના વાંધા અરજી બાબત આજના વિડીયોમાં વાત કરી લઈએ। મિત્રો, તમે ઘણા બધાને પ્રશ્ન થતો હોય કે આપણે સહી એનઓસી લેવું જરૂરી છે? તો હા, ગુજરાતમાં હાલમાં તમે જો કોઈ અહીં માત્ર વિદ્યા સહાયકનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તમે જે આ નવી વિદ્યા સહાયક ભરતી માટે અરજી કરવા માંગતા હો અને કોઈ પણ ગવર્મેન્ટ જોબમાં નોકરી કરતા હો તો તમારે સહી એનઓસી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે। શું કામ? તો તેની આગળ વાત કરીએ તો મિત્રો, સરકારી નોકરીમાં હો ત્યારે નવી નોકરી માટે અરજી કરવા માટે તમારે સહી એનઓસી લેવું જરૂરી છે। અહીં એક હેતુ કરીને એવું કારણ આપ્યું છે કે આનાથી તમારી અગાઉની નોકરીની સેવા, પગાર અને પેન્શનના લાભો સચવાઈ રહે। પરંતુ મિત્રો, ખાસ કરીને તમે જ્યારે નવી નોકરી કે નવી નિમણૂક પામો છો ત્યારે જે તે નોકરી પરથી રાજીનામું આપવાનું થાય તો જે તે સમયે ડીપીઓ અથવા તો તમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જે હોય તે કદાચ એવું બહાનું કાઢી શકે કે તમે ભરતી સમયે અમારું ક્યાં એનઓસી લીધું હતું, અમે રાજીનામું ના સ્વીકારીએ અથવા તો રાજીનામું સ્વીકારવામાં લેટ થાય। એટલા માટે થઈને સૌ પ્રથમ તમે જ્યારે શરૂ નોકરીએ વિદ્યા સહાયક તરીકેની ભરતીમાં નિમણૂક કરવા માગતા હો તો તમારે છે તમારા હેડનું એનઓસી લેવું ખાસ જરૂરી છે। અને શરૂ નોકરીવાળા શિક્ષક માટે પછી તે 1 થી 5 હોય કે 6 થી 8 હોય તો તેમના માટે ખાસ જણાવી દઈએ કે તમારે તમારા જિલ્લાના જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જેને આપણે ડીપીઓ સાહેબના નામથી ઓળખીએ છીએ, તેમના સમક્ષ એક અરજી કરવાની રહેશે। આ અરજીના નમૂના માટે પણ ખાસ ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હોય તો અમારું જે નવું વિદ્યા સહાયક ભરતી 11,000 પ્લસ જગ્યા માટેનું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં અગાઉ પણ પીડીએફ મૂકી હતી અને ફરી વખત પીડીએફ મૂકી દેવામાં આવશે। પરંતુ મિત્રો, અહીં વાત કરી લઈએ કે અરજી કઈ રીતના હોય તો અહીં જે તમે જમણી સાઈડમાં જોવો છો, શિક્ષકનું નામ, શાળાનું નામ, તાલુકો અને જિલ્લો, પિનકોડ અને તમે જે તારીખે અરજી કરો છો તે તારીખ। અહીં જિલ્લા પંચાયત અથવા તો જિલ્લા શિક્ષણ સમિતિના તમે જે જિલ્લામાં નોકરી કરો છો તે જિલ્લાનું નામ આવશે। વિષયમાં આવશે ના વાંધા પ્રમાણપત્ર એનઓસી આપવા બાબત। પછી તમે તમારું નામ લખશો, તાલુકાનું નામ અને કઈ પ્રાથમિક શાળામાં કઈ તારીખથી ફરજ બજાવો છો તે અહીં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે। બાદમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં અહીં જે 2026ની તમે જે નોકરી કરો છો પ્રાથમિક કે 6 થી 8 એ પણ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે। કારણ કે 1 થી 5 વાળા મિત્રોને બોન્ડ પણ ભરવાનો થતો હોય છે, જેનો અલગથી બોન્ડ અંગેનો વિડીયો પણ આપણે તમારી સમક્ષ રજૂ કરશું। અહીં છે એ જગ્યાના જાહેરનામા ક્રમાંક, તેમાં છે એ 2026ની વિદ્યા સહાયક ભરતીની જે જાહેરાત છે તેનો ક્રમાંક દર્શાવી અને બિડાણમાં તમારો નિમણૂકનો ઓર્ડર, હાજર રિપોર્ટ અને જાહેરાતની નકલ આટલું જોડી તમારી સહી કરી અને શાળાના આચાર્યના સહી સિક્કા કરી શાળા મારફત આગળ પગાર કેન્દ્ર શાળા અને તાલુકા સુધી તમારે ફોરવર્ડિંગ કરવાનું રહેશે અને તાલુકામાંથી જિલ્લાના છે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ તમારી અરજી પહોંચી જતી હોય છે અને ડીપીઓ સાહેબ દ્વારા કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમને ના વાંધા અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જે તમારે આગળ જતા ભરતી સમયે ક્યાંય અપલોડ કરવાનું થાય કે બતાવવાનું થાય અથવા તો રાજીનામા વખતે પણ ખૂબ જ અગત્યનું ઉપયોગી બની રહેતું હોય છે। તો મિત્રો, જ્યાં સુધી 2026ની ભરતી પૂરી થાય ત્યાં સુધી આવી ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।